જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે ને આજે આ પાવન પુરુષોત્તમ માસનો 7મો દિવસ છે. તો ચાલો આજના આ પાવન પુરુષોત્તમ માસના 7મા દિવસની કથા સાંભળી લઈએ. તો કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્રો અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે નૈમિષારણ્યના પાવન સ્થાન પર શ્રી સુખદેવજી મહારાજ યજ્ઞાધિકારીઓ માટે એકઠા થયેલા ઋષિમુનિઓને અધિક માસના મહાત્મ્યની કથા સંભળાવી રહ્યા છે. તેમાં શ્રી સુતજી મહારાજ મળમાસની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવ્યું. હવે બધા સ્વામીવાળા માસો દ્વારા તિરસ્કૃત થયેલા દુઃખી મળમાસે શ્રીહરિ વિષ્ણુની શરણ લીધી. ત્યાં જઈને પોતાનું દુઃખ કહ્યું. આથી કરુણાનિધાન શ્રીહરિ વિષ્ણુ તેને ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણની પાસે લઈ ગયા. ત્યાં જઈ ભગવાન શ્રીકૃષ્ણને મળમાસનું દુઃખ કહી સંભળાવ્યું. હવે આગળ સુતજી કહેવા લાગ્યા કે ભગવાન શ્રી કૃષ્ણએ વિષ્ણુના શબ્દો સાંભળી કહ્યું કે હે વિષ્ણુ, તમે મળમાસને લઈ અહીં આવ્યા તે ઘણું સારું કર્યું છે. આ કાર્યથી તમારો સૂર્ય સર્વત્ર ફેલાશે. તમે અને મેં એક જ પ્રકારનું દુઃખીઓનું દુઃખ દૂર કરનારનું વ્રત અંગીકાર કર્યો છે અને તેથી જ તે પ્રમાણે આનું દુઃખ પણ દૂર કરવામાં આવશે જ. આ મળમાસને મારા બધા ગુણો આપીશ અને તે જગતમાં પુરુષોત્તમ માસના નામથી પ્રસિદ્ધ થશે. જગતમાં મારું નામ પુરુષોત્તમ છે તેમ આનું નામ પણ પુરુષોત્તમ રહેશે. આજથી હું આ માસનો સ્વામી થાઉં છું અને તેથી જગતના દરેકથી તે પૂજવા યોગ્ય બનશે. વળી મારી સમાનતા પામવાથી તે માસોમાં અધિપતિ થશે. જે પુરુષોત્તમ માસમાં તેમનું પૂજન કરશે તેનું દુઃખ દૂર થશે, તેનું દરિદ્ર જશે, મનની ઈચ્છાઓ પૂરી થશે. હે વિષ્ણુ, આ માસ નિષ્કામ હશે જ્યારે બીજા મહિનાઓ સકામ હોય છે. આ માસને મારો બરોબર્યો કહ્યો હોવાથી તેની કૃપાથી માનવ મોક્ષને મેળવી જશે. કામનાઓથી રહિત અને સકામ જે કોઈ અધિક માસનું સેવન કરશે તે પોતાના બધા જ કર્મોને બાળીને નિસંદેહ મને પામશે. હે વિષ્ણુ, ઋષિઓ તપસ્વીઓ દેહ મન કરીને જે મેળવવા યત્ન કરે છે તે પુરુષોત્તમ માસનો ભક્ત અનાયાસે જ મેળવી લેશે. તે ઘડપણ અને મૃત્યુથી રહિત થઈ ઉત્તમ પદને પામશે. આ પુરુષોત્તમ બધી જ રીતે સર્વોત્તમ હોવાથી કામનાઓ પૂર્ણ કરનાર, સિદ્ધિઓને આપનાર હોવાથી તેને સેવવું જોઈએ. જેમ જમીનમાં વાવેલા થોડા બી અનેક ઘણા થઈ જાય છે, તેમાં પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય કરોડો ઘણા થઈ જશે. કેટલાક યજ્ઞાથી કરી સ્વર્ગને મેળવે છે, પણ પુણ્ય પૂરા થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે. પણ જે પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળને તારી મને મેળવશે. મને પ્રાપ્ત થયેલો માનવ ક્યારેય પણ ફરી જન્મ પામતો નથી. આ માસનો સ્વામી હું છું. મેં જ તેને પ્રતિષ્ઠિત કરે છે. મારું પુરુષોત્તમ નામ તેને આપ્યું છે. તેથી તેના ભક્તોની ચિંતા સદાય મારા મનમાં રહેશે. મારા ભક્તોનો અપરાધ ક્ષમા કરવામાં આવતો નથી, પણ આ માસના ભક્તોનો અપરાધ ગણાશે નહીં. મારા ભક્તોને કામના પૂરી કરવામાં ઢીલ પણ થશે નહીં, તરત જ પૂરી કરવામાં આવશે. આ માસમાં ભક્તો મને ઘણા જ વહાલા હશે. આ માસનું સેવન કરવું મૂકી મૂર્ખ માનવીઓ બીજા વ્રતો કરશે તો તે ક્યારેય પણ સુખી થશે નહીં. જે કોઈ મારા વહાલા માસને તિરસ્કારશે તેનું સેવન કરશે નહીં, દર ત્રીજે વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં ધર્મ વગેરે કરશે નહીં, તેઓ કુંભીપાક નામના નર્કમાં પડશે અને પૌત્રો તેમજ સ્ત્રીથી થયેલા મોટા દુઃખને પામશે. જેઓની અજાણતામાં પુરુષોત્તમ માસમાં ચાલ્યું જાય તેઓ કઈ રીતે સુખી થાય? જે સ્ત્રીઓ પુત્રના સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન વગેરે કરશે તેઓને હું સૌભાગ્ય, સંપત્તિ, સુખ અને પુત્ર આપીશ. જે સ્ત્રીઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે તેઓ ક્યારેય પણ સુખી થશે નહીં. તેમને ભાઈ, પુત્ર તેમજ બહેનનું સુખ મળશે નહીં. જે પુરુષોત્તમ માસમાં મારી પૂજા કરશે તે ધન, પુત્ર વગેરે સુખો ભોગવીને ગોલોકમાં વાસ કરશે. હે વિષ્ણુ, આ માસને મેં સર્વોત્તમ માસ કહ્યો છે, એટલે મારી આજ્ઞાથી બધાય આ પુરુષોત્તમ માસને પૂજશે. માટે આ માસની ચિંતા દૂર કરી તમે વૈકુંઠમાં પધારો. આમ આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળી શ્રીહરિ વિષ્ણુ આનંદ પામ્યા અને મળમાસ સાથે ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા. તો આ પ્રકારે ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણના અધિક માસને ઐશ્વર્ય અર્પણ કર્યું તે નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ. ને આ કથા છે ગણકો અને ગણકીની. અને કથા અનુસાર એક ઝાડમાં ગણકો અને ગણકી રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધણકીએ કહ્યું, આપણે તો આખો અધિક માસ ઉપવાસ કરવો છે. અધિક માસમાં સૌ કોઈ નહાવા ધોવા જાય, કથા વાર્તા કરે. આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવો જન્મ, સારો અવતાર મળે.
ત્યારે ધણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કેરીશું ને ફૂલડા ચોળીશું. આમ કરતાં કરતાં બંને જણા મરી ગયા. ત્યાર પછી ધણકી એક રાજાને ત્યાં રાજકુમારી થઈને જન્મી અને ધણકો રાજાને ત્યાં બકરીને પેટે બકરો થઈને જન્મ્યો. આમ રાજકુમારી અને બકરો મોટા થતા જાય અને પૂર્વજન્મના સંસ્કાર વડે રાજકુમારીને બકરા ઉપર ખૂબ જ હિત હતું. તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે. આમ કરતાં કરતાં થોડો સમય પછી રાજકુમારીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું અને રાજકુમારીને સાસરે વળાવવાનો સમય થયો. ત્યારે રાજાએ તો કુંવરીને મહેરવણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરાના ચીર આપ્યા, તોય કુંવરી ઉદાસ. ત્યારે રાજાએ પૂછ્યું કે દીકરી ઉદાસ કેમ છે? તારે જે જોઈએ તે માંગ. ત્યારે કુંવરીએ કહ્યું કે પિતાજી, મને પેલો બકરો સાથે આપો, બકરાને રમાડ્યા વિના મને જરાય ગોઠતું નથી. હવે આ સાંભળી કુંવરીને રાજાએ ઘણી સમજાવી, પણ કુંવરી ન માને તે ના જ માને. છેવટે બકરો રાજકુમારી સાથે મોકલ્યો. સાસરિયામાં પણ રાજકુમારી બકરીને નવડાવે, ખવડાવે અને રમાડે. રાજકુમારીનું આવું વર્તન જોઈને રાજકુમારને નવાઈ લાગે. આ પ્રકારે હવે થોડા દિવસોમાં રાજા મરી ગયા અને રાજકુમાર રાજા થયો અને રાજકુમારી રાણી થઈ. ત્યાર પછી એક વખત બંને જણા ભગવાનના દર્શન કરી આવી રહ્યા હતા. આમ રાજા રાણી રાજમહેલમાં આવ્યા. રાણીના પગમાં નુપુર રૂમઝૂમ રૂમઝૂમ થાય ને રાણીને જોઈ બકરાને વાચા થઈ. તે બોલી ઉઠ્યો, રૂમઝૂમ રાણી, ઈચ્છા વર પામ્યા. ત્યારે રાણી બોલી, હારે હા પૂંડા હા, મેં કર્યા ઉપવાસ, તે કુરબુર કુરબુર ખાયા, ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી. હવે રાજા આ બકરાની વાચા સાંભળી ગયો. તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેસ શોધવા કહ્યું. ત્યારે પંડિતોએ બકરાના પૂર્વજન્મની વાત કરી કહ્યું કે હે રાજન, જો તમે અધિક માસના 3 ઉપવાસ કરો અને તેનું પુણ્ય બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થાય. આથી રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસનો ઉપવાસ કર્યો અને 3 દિવસના ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું. ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રકટ થયો. તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂતો આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા. તો આ પ્રકારે પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો પણ મોક્ષ થયો. જય જય પુરુષોત્તમ રાય. જેવા બકરા બકરીને ફળ્યા એવા અમને પણ ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 7મા દિવસની કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીશું પુરુષોત્તમ માસના 8મા દિવસની કથા વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.